નવી બિલ્ડીમાં બાકી વેરા મુદ્દે પંચાયતની કડક કાર્યવાહી, 28 મિલકતો સીલ, રીઢા બાકીદારોમાં ફફડાટ, આગામી સમયમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં નવી બિલ્ડી ગામે ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરા મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા સમયથી વેરો ન ભરતા મોટા રીઢા બાકીદારો સામે પગલાં લેતા પંચાયત કુલ 28 મિલકતો સીલ કરી દેતા ગામના ચર્ચાનો વિષય બન્યો છે અને બાકીદારોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે। મળતી વિગતો મુજબ ગામના વિકાસ માટે પંચાયત પાસે મુખ્ય આવકનો સ્ત્રોત મિલકત વેરો છે, છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા વારંવાર નોટિસ આપ્યા છતાં વેરાની ચૂકવણી કરવામાં આવી નહોતી। પંચાયત દ્વારા 27/2/2026ના રોજ નોટિસ પાઠવી 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો। તેમાં સંબંધિત લોકોને વોટ્સએપ મારફતે પણ જાણ કરવામાં આવી, છતાં કોઈ પ્રતિસાદ ન મળતા અંતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215 મુજબ પંચાયતને મળેલ સત્તાનો ઉપયોગ કરી કુલ 28 મિલકતો સીલ કરવામાં આવી। આ મિલકતો પર ચાલુ નાણાકીય વર્ષ સુધી કુલ ₹82,130 જેટલો વેરો બાકી હોવાનું જાણવા મળે છે। ઇન્ચાર્જ સરપંચ દિનેશભાઈ મોદી દ્વારા જણાવાયું હતું કે ગામના વિકાસ માટે વેરાની વસૂલાત જરૂરી છે। જે લોકો સતત અવગણના કરે છે તેમનો વિરોધ આવી જ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે સીલ કરાયેલી મિલકતો અંગે આગલા તબક્કામાં હરાજીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। આ કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ચેતવણીનો સંદેશ ગયો છે અને સમયસર વેરો ભરવા માટેનું દબાણ વધ્યું છે। તસવીર અહેવાલ વજીરામ કે જોશી બિલ્ડી।